નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ભાવનગરના દલિત સમાજની દીકરી સાથે બનેલી ઘટના। એ વખતમાં ગોહિલવાડની રાજધાની ભાવનગર નહીં સિંહોર હતું। ગોહિલરાજ અખેરાજજીનો એકનો એક 16 વર્ષનો દીકરો અને સિંહોરનો યુવરાજ વખતસિંહ, જેને સૌ લોક અને ઇતિહાસ આતોભાઈના હુલામણા નામથી ઓળખે છે। એ રાજબાળ આતોભાઈ એક દી બપોરે સિંહોરના દરબાર ગઢની મેળી ઉપર ઝોકે ચડ્યા છે ને નીચેથી કોકના રોવાના અવાજે એની નીંદર ઉડી ગઈ। એણે કઠોડામાં આવીને જોયું તો એક વૃદ્ધ અને એના બાળ બચ્ચા રોવે છે। આતાભાઈએ પૂછ્યું કે એલા કોણ છે? રોનાર વૃદ્ધે કહ્યું, બાપુ, દલિત છીએ, રાજુના નેસડા ગામેથી આવું છું। મારી દીકરીને ઘેલાશાના બરવાળે પરણાવી છે। દીકરી નાની છે ને જમાઈ બહુ કપાતર મળ્યો છે। બચારી દીકરીને રોજ મારે છે। દુઃખની મારી દીકરી માવતર ભાગી આવેલી, વાંહેથી એને તેડવા આવ્યા તે અમે ન મોકલી, એટલે બરવાળેથી 2 માથાભારે જણ ઘોડે ચડીને આવ્યા। તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાળે ઉપાડી ગયા। બાપુ, મારી પારેવડી જેવી દીકરીનું શું થશે? અમારા દલિતનું કોઈ રખેવાળ નહીં। બાપુ, અમારા દલિતનું કોઈ રખેવાળ નહીં। એ વેણ જુવાન આતાભાઈને આરપાર ઉતરી ગયું। વૃદ્ધને સધિયારો આપતા બોલ્યા કે રોમા બાપુ, તારાય રખેવાળ છે ને સેવકને હુકમ કર્યો કે મારી ઘોડી 1000 કરો। ભાલો તલવાર સજાવીને આતોભાઈ ઘોડી ચડવા જાય છે કે ઉપરથી અખેરાજજીએ સાદ દીધો, એ આતાભાઈ ઊભો રે। નીચે આવીને ઘોડાની લગામ ઝાલી કે ભાઈ, તારાથી આમ એકલા ના જવાય, હું ફોજ મોકલું, તું તો રાજનો એકનો એક વારસ છો। બાપુ, મને જવા દ્યો। આ કહે છે કે અમારા દલિતનું કોઈ રખેવાળ નહીં। એની દીકરીએ રાજની કરી, આપણે રાજા ઠર્યા તો વસ્તીનું રખોપું કરવામાં આપણે જાતે જ ચડવું પડે। આતાભાઈએ બાપુને લગામ મૂકી દેવા મૂકી ખૂબ મનાવ્યા, તોય અખેરાજજીએ લગામ ના મૂકી। ત્યારે જુવાન આતાભાઈને બાપની મર્યાદાની હદ આવતી હોય એવું થયું। એના હોઠ ધ્રુજ્યા, એના મોઢા ઉપર જુવાનીનું ગરમ લોહી ઘસી આવ્યું, તોય બાપુ સમજ્યા નહીં। ત્યારે એમણે બાપુનો હાથ જોટી ઘોડીને એડી મારી કહ્યું, ખસી જાઓ, આમ ભગત વેડા કરીએ રાજ ના થાય ને। ડાયરો અને અખેરાજજી જોતા રહ્યા, પણ આતાભાઈની ઘોડી તોપના ગોળાની જેમ દરબાર ગઢની બહાર નીકળી ગઈ। જોતા જોતામાં દલિત દીકરીને લઈ જતા 2 જણને આંબી લીધા। 2 અસાવરો હતા, જેમાંથી એકે ઘોડા ઉપર વાંહે ભેટ બાંધીને દીકરીને બેલાડીએ બેસાડી રાખી હતી। એ દીકરી કાગલુંધી કરતી જાય છે તો એક બીજો સવાર બરછીની અણી બતાવી ડાળતો જાય છે કે તમારું દલિતનું કોઈ ધણી નથી, બેઠી રે છાની માની। આતાભાઈએ આ સાંભળ્યું ને બેઉને અવાજ દીધો કે એલા આ જોવો, એનો રખેવાળ આ રહ્યો। હું સિંહોરનો આતોભાઈ ગોહિલ, નમાવાલાઓ એક અબળા ઉપર રોફ કરો છો? હવે માટી થાવ, એમ કહીને ઘોડી કુંડાળે નાખી ને ઘોડા સામસામા થઈ ગયા। એ બેયમાંથી કોઈ ઘા કરે એ પહેલાં તો આતાભાઈનો ભાલો એકની ઘોડીના તોરિંગના પાટિયા વીંધીને પાર થઈ ગયો અને બીજાનું બાવડું તલવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું। એ બેય પાસે જીવ બચાવી ભાગવા સિવાય કોઈ કારી ના રહી। ત્યારે એને એકે વાંહે બાંધેલી ભેટ છોડી નાખી ને દીકરી નીચે પડી। 2 જણ ભાગ્યા તે વહેલું આવે બરવાળું, દીકરી ધ્રુજે છે। આતાભાઈએ કહ્યું, બીશ નહીં, હું આતોભાઈ, લે અમારા પગ ઉપર પગ દઈને ઘોડી ઉપર આવી જા, નહીં તો હમણાં એ બીજા બારને લઈને આવશે ને આપણે અહીં જ રહી જાશું। પણ બાપુ, તમે અભડાશો, હું દલિતની દીકરી, એ બાઈએ કહ્યું।
આભડછેટ કેવી ભાઈ? અમારી વસ્તીની બેન દીકરીઓએ અમારી બેન દીકરી. હવે હટઈ આવી જા ઘોડી ઉપર, અહીં મોડું કરાય એમ નથી. આતોભાઈનો પગ પેગડામાં હતો. એના ઉપર પગ દઈને બાઈ ઘોડી ઉપર આતોભાઈની પાછળ આવી ગઈ. ત્યારે એ આતોભાઈએ કીધું કે જોજે, મને સરખો ઝાલજે, નકર તુંય પડીશ ને મનેય પાડીશ. કન્યા આતાભાઈને જોરથી ઝાલીને બેઠી કે એણે ઘોડીના પડખામાં એડી મારતા વેતમાં ઘોડીએ સિંહોરની દિશા નોંધી. ઘોડીની પૂંછનો ઝંડો, આતોભાઈની પાઘડીની છોગું અને દીકરીની ઓઢણીમાંથી હવા એ વાતને આગે આગે લઈ ગઈ કે આભડછેટ વળી કેવી? બાપુ તો સૌના રખેવાળ સામે અખેરાજી અને સિંહોરની ફોજ મળી. આતોભાઈ ખુલ્લી તલવારે ફોજની આગળ થયા ને દલિત કન્યાને પાછળ બેસાડી. એ દિવસે જ્યારે જુવાન આતોભાઈ સિંહોરની બજારે નીકળ્યો ત્યારે લોક સમુદાયની આંખોએ ખારા પાણીના મીઠા તોરણ બંધાણા. બાયુએ એના વારણા લીધા કે ખૂબ જીવો અમારો આતોભાઈ. દરબારગઢની ડેલીએ જઈને આતાભાઈએ કન્યાને ઘોડીની નીચે ઉતારી એના વૃદ્ધ બાપને સોંપી. ત્યારે એ દીકરીએ ભીના સાદે કહ્યું, બાપુ, હું એક ગરીબની દીકરી, તમને બીજું તો શું આપું, પણ મારા વીર, મારા અંતરના આશીષ આપું છું કે ભાઈ, તમે જ્યાં ઘોડે ચડશો ત્યાં તમારી ફતેહ થશે. અને ખરેખર આ આતાભાઈ એટલે વખતસિંહજી ગોહિલ કે જે એમના વખતમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નવાબ પાસે અમરજી કુંવરજી નાણાવટી જેવા બાહોશ અને વિલક્ષણ નાગર દિવાન હતા. ગોંડલને ગાદી પર ભા કુંભાજી જેવા સૌથી કુટિલ અને સફળ રાજવી હતા. એ વખતે જામનગર સ્ટેટના કરતા હરતા મેરુ ખવાસનો ડંકો આખા સૌરાષ્ટ્રમાં વાગતો હતો અને લોખંડી ગાયકવાડી સત્તાના પગરણ કાઠિયાવાડમાં પડી ચૂક્યા હતા. છતાં વખતસિંહજીના કાર્યકાળમાં ભાવનગર રાજ્ય ખૂબ જ સુરક્ષિત થયું ને સ્ટેટના સીમાડા વિસ્તારવાની દ્રષ્ટિએ જોઈએ તો આતાભાઈ ભાવનગર સ્ટેટના સૌથી સફળ રાજવી છે. દલિત કન્યાની વહાર કર્યાની આ જે ઐતિહાસિક ઘટના છે એનું મ્યુરલ પેઇન્ટિંગ પણ સિંહોર દરબારગઢમાં છે. એક બીજી ચોખવટ એ આ સૌરાષ્ટ્રની રસધારમાં છે, મેઘાણીની છે, પણ છતાં એમના આદર સામે સૌરાષ્ટ્રની રસધારનો જ સંદર્ભ લઈને આ વાત રિટાયર કરવાનું મુખ્ય કારણ એટલું જ છે કે આઝાદીના 20-25 વર્ષ પહેલાં લખાયેલી આ આપણા ભાવનગરના આ વાતના ત્યારના એવા કેટલાક શબ્દો છે જે આજે ગેરબંધારણીય છે, જેથી સામાજિક સમરસતાનો સંદેશ આપતી આટલી સરસ વાત હોવા છતાં આ વાત એટલી શેર નથી થતી જેટલી રસધારની બીજી વાતો શેર થાય છે. વિચારક સંત સ્વામી સચ્ચિદાનંદજીએ પણ આ ઘટના દલિત કન્યાની દુઆ નામે રિટાયર કરી છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? આ ઘટના વિશે શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી કહેજો. ભાવનગરમાં કોણ કોણ શૂરવીરો હતા એ કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.